અંકલેશ્વરમાં ઊભા પાકની આવક શરૂ થઈ ત્યારે નર્મદા નદીના પાણી ફરી વળ્યા. કાંસિયા, માંડવા, છાપરા, અંદાડા, ગડખોલ, નવગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા. સૌથી વધુ શાકભાજીનો પાક આપતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈ ટૂંકા પાકની ખેતી કરતા વિસ્તારમાં ખેડૂતોને 1 લાખથી લઈ 5 થી 7 લાખ સુધીનો નુકસાનનો અંદાજ ધરતીપુત્ર લગાવી રહ્યા છે. અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે નર્મદા નદીમાં વરસાદી પાણીના નિકાલ અટકાવવા સાથે નર્મદાના નીર કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરી જૂના માંડવા, બુજર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટ્ટમાં આવેલ 5 થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા, જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળવા સાથે ઊભા પાકનો દાટ વાળ્યો હતો. ધરતીપુત્ર ખેતરમાં પાણીનો ભરાવો થઈ જતા ન બચેલ ઊભા પાક બચાવી શકે એમ ન હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અંગે જયંતિભાઈ પટેલે જણાવ્યું.